ઘણીવાર ભગવાન મંત્ર અનુષ્ઠાન કરાવીને તમારા પર કૃપા કરે, કોઈ ગુરુના આશીર્વાદથી તમારા પર કૃપા કરે. પણ એક વસ્તુ નક્કી છે, અગર તમને સંજોગ અનુસાર કોઈ ગુરુ મળે, કોઈ સત્સંગી મળે, કોઈ સદભગવદીય મળે, કોઈ સદગ્રંથ મળે, કોઈ આવું સુંદર કથાનું આયોજન મળે, તો સમજી જજો આ ભગવાનની બહુ મોટી કૃપા છે. હવે ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે, એટલે જ તમને આ સાધનોમાં રુચિ જાગૃત થઈ છે. નહીં તો ભગવાન તમારું પતન કરવા માંગતા હોય ને તમને દુસ્સંગ આપે. અને ઘણીવાર અમુક એવા જીવો હોય છે કે દુસ્સંગ હોય છે તોય દુસ્સંગ એમને લાગતું નથી, અને પોતાના સંગથી એ દુસ્સંગીને પણ સત્સંગી બનાવી દે છે. વડોદરામાં વર્ષો પહેલા, મને લાગે છે 10 વર્ષ પહેલા ની આ વાત, એક છોકરો રોજ મંદિરે આવે અને હું સંધ્યા આરતી પછી બેઠો હોઉં મારા કક્ષમાં, તો મળવા આવે મને, આવીને બેસે, થોડીક વાર જતો રહે. બહુ એના પરિચિત નહીં, પણ રોજ આવે, નિત્ય નિયમ. 10, 20, 15, 20 દિવસ, 30 દિવસ. અને એ વખતે તો વડોદરા વધારે રહેતો, હવે તો મારું પ્રવાસ 9 મહિના પરિભ્રમણ ચાલતું હોય, સમય બહુ ઓછો મળતો હોય. મને ઘણા લોકો પૂછ્યા બરોડા કેટલું રોકાતા હો, એટલે હું કહેતો હોઉં કે ભાઈ વર્ષમાં હાર્ડલી કાઉન્ટ કરીને 2 કે 3 મહિના બરોડા રોકાતો હોઈશ. એ 4 દાડા, પાછા 4 દાડા બહાર, પાછા 4 દાડા, પાછા બહાર, એમ કરતા કરતા પુષ્કળ પ્રવાસ રહે. તે વખતે ધાર્યું બરોડામાં રહેતો, તો રોજ આવે. હવે રોજ તમને કોઈ વ્યક્તિ મળ્યા કરે સામ સામે, તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે તમે વાતચીત કરો. રોજ આવીને બેસતો, પછી વાતચીત નાની મોટી થતી, અને એ પાછો બહુ ટાઈમ રોકાય નહીં, 5 મિનિટ 10 મિનિટ આવીને જતો રહે. પછી એક દિવસ આવ્યો કે જે મને આપ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવો. અને એ વખતે છોકરો 10માં ભણતો, બોર્ડ, તો એના ઠાકોરજી પુષ્ટ આપી દીધા. પછી તો જે એના માતા પિતા ગરમ થયા. માતા પિતા નાસ્તિક, ભગવાનમાં માનતા નતા. આ છોકરો એવો કોઈ પાક્યો દૈવી જીવ. પેલા પપ્પા મારા પાસે આવ્યા, મને કે આ છોકરો મારો ભગતડો બની જશે, આ ભણશે ક્યારે, આમ છે તેમ છે. હું તો ભગવાનમાં માનતો જ નથી, મારી પત્ની પણ કઈ ખાસ માનતી નથી. આ કોણ જાણે એવો ભગતડો અમારે ત્યાં જન્મ્યો છે, ભગવાન ભગવાન જ કર્યા કરે છે આખો દિવસ. આપ આ ઠાકોરજી પાછા પધરાવી દો. અને પછી દીકરો બીજા દિવસે આવ્યો, મને કે એ બોલ્યા કરે, આપે બહુ સાંભળવાની જરૂર નથી, હું સંભાળી લઈશ. મેં કીધું ભાઈ તું આ રીતે પુષ્ટાવીને જતો રહ્યો, તારા ઘરમાં વિવાદ થાય, અને ઘરમાં ઠાકોરજીની સેવાથી કોઈ વિવાદ થાય એવું પુષ્ટિ માર્ગમાં અમે લોકો ક્યારે ઈચ્છીએ નહીં, ક્યારે ન ઈચ્છીએ, અને એવું થવું પણ ના જોઈએ. તમારા ઘરે ઠાકોરજી માટે થઈને વિવાદ થાય, અરે ભગવાનની સેવા તો આપણને જોડતી હોય, અને ભગવાનની સેવા તમારું ઘર તોડીને જતી રહે એવી સેવા કરવાની પણ આપણે ત્યાં કોઈ જરૂર નથી. ભગવાન की સેવા તો જોડતી है. अरे सेवा saves many relations. सेवा cannot break any relation. તમે સેવા કરતા જાઓ એટલે તમારું મન મધુર થતું જાય, કોમળ થતું જાય, એક્સેપ્ટન્સ વધે, વિવેક બુદ્ધિ વધે. તમે રિએક્ટિવ ની પ્રોએક્ટિવ બનતા જાઓ. તમે દરેકના અંદર ધીરે ધીરે ઈશ્વરના દર્શન કરવા લાગો. સર્વાત્મ ભાવ, સબકે અંદર પ્રભુ કે દર્શન. સેવા કરવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમારામાં પરિવર્તન આવે, તમારામાં દીનતા વધે. તમારું ઘર તૂટતું હોય તો સેવા કરવાની જરૂર નથી. 3 પ્રકારના પતિ હોય છે. 3 પ્રકારના પતિ.
પહેલી કેટેગરી પતિની, એ કેટેગરી ઉત્તમ પ્રકાર, એ સેવા કરે તમે સેવા કરો. એ સવારે ધોતી બંડી પહેરીને ભગવાનની સેવામાં લાગી જાય, તમે લાગી જાઓ અને પતિ પત્ની બંને ભેગા થઈને ઠાકોરજીની સેવા કરે. આવા પતિ મળે તો તમે ભાગ્યશાળી. ઘણી વાર તો એવું બનતું હોય પત્નીમાં બહુ ભાવ ના હોય, પતિમાં હોય. આ બંને એકબીજાને સહકાર આપે છે. આવા પતિ મળે તો ઉત્તમ. બીજા નંબરના પતિ કેવા હોય? એ કરે નહીં પણ કરવા દે. કે તારે મને નહીં કહેવાનું, તારે જે મનોરથ કરવા હોય કર, જેટલી સેવા કરવી હોય કર, જેટલા પૈસા તારે ભગવાનમાં સત્સંગમાં વાપરવા હોય વાપર, જેટલું તારે કરવું હોય કર, મારું સમર્થન છે, પણ મને નહીં કહેવાનું. એવાય હારા, નડતા તો નથી. બીજા નંબર ઘણા લોકો પછી એવું કહેતા હોય કે અમારામાં તો ખૂબ ભાવ છે, અમારા એમાં જગાડો. હવે જાગશે, જાગવાનું હશે, તમને કરવા દે છે, તમે કરો ને. એની સેવાનો લુપ્ત ના ઉપાડે. એ પાછું મગજમાં એ જ ચાલે કે આ ક્યારે વળશે, આ ક્યારે વળશે. એ વળશે ત્યારે વળશે, તમે કરો નહીં કરો. બીજા નંબર ને ત્રીજા નંબરના પતિ કેવા હોય? એ કરે નહીં, કરવાય ન દે. રિસ્ટ્રિક્શન. મને આ બધું સેવા એવા ગમતી નથી, અને આ બધી સેવા કરવાની કઈ જરૂર નથી. પછી વધારે પડતી સેવામાં આગળ વધી જાઓ, અમને તકલીફ થાય. પછી આ નથી ખાવું, પેલું નથી ખાવું, અહીં નથી જવું, ત્યાં નથી જવું, અમને હેરાનગતિ થાય એવી સેવા નહીં કરવી. એક પતિ જયારે એમના ઘરે મારી પધરામણી હતી, મને કે હું મારા પત્નીથી બહુ કંટાળી ગયો છું. જે કેમ? એ કે અમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આ ફ્રૂટ ઓર્ડર કરે અને હું પેલું આખું દાલ ભાત શાક રોટલી ખાતો હોઉં ને અલગ અલગ ડીશ ખાતો હોઉં, આ ફ્રૂટ ખાય. કેવું કઈ મેળ જ નથી જામતું. આ જ્યારથી સેવા કરતી થઈ છે, સત્સંગમાં આવતી થઈ છે, બધું બહારનું છોડી કાઢ્યું. અમારું ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું? અમારી ખુશીનું એ ધ્યાન રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ? એટલે મેં થોડા પતિને સમજાવ્યા. હવે એને અગર બહારનું નથી ખાવું, એને અગર ઓનિયન ગાર્લિક નથી ખાવા, એને અગર બહારનું નથી જચતું, તો આપણે કોઈની જીભને તો કેવી રીતે બદલી શકીએ? આ તો દરેકનો પોતાનો રુચિનો વિષય છે. પછી તમારા માટે ખોટું આમ બળજબરીથી તમને ખુશ કરવા માટે ખાય, તમને એવું ગમશે કે બળજબરીથી મારી મચડીને તમે એને બહારનું ખવડાવો જે એને ખાવું જ ના હોય? ખાવા પીવામાં તો આપણે કોઈને કેવી રીતે રોકી શકીએ? તમને તીખું ભાવતું હોય એટલે પછી તમે પણ પેલા સામેવાળાને કહો તારે તીખું ખાવું જ પડશે કારણ કે મને ભાવે છે. દરેકનો સ્વાદ અલગ છે, દરેકની રુચિ અલગ છે, દરેકના વિચાર અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે. એટલે મેં એમને સમજાવ્યા કે તમે એ નથી ખાતી એમાં આનંદ લો ને. હા, એ તમને બરાબર ટાઈમ ના આપતી હોય, એના કર્તવ્ય ન નિભાવતી હોય, તમારું યોગ્ય રીતે બધું ન સાચવતી હોય, એના કર્તવ્યમાં કોઈ જગ્યાએ ખામી હોય તો એને તમે કહો, પણ એ બહારનું ન ખાય એ મને અખરે. અને એ રીતે પત્નીઓ ઠાકોરજીની સેવાના સાથે સાથે એમને એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને એ પોતાના ઘર પરિવાર સંસારના જે વિષયો છે એને પણ સાચવી શકે, બાળકો પર ધ્યાન આપી શકે, પતિઓ પર ધ્યાન આપી શકે, ઘરના કામમાં ધ્યાન આપી શકે, એના સાથે ઠાકોરજીની સેવા થાય. એક બેલેન્સ કરવા જાઓ અને બીજું બગડે, એક સાંધતા 13 તૂટે, એવું ન થવું જોઈએ. ધીરે ધીરે સેવાને આપણે વધારવાની છે, એકદમ નથી વધારવાની. મિશ્રી ભોગની સેવા, દૂધગર ભોગની સેવા, નાગરી, અનસકડી. 50 વર્ષ ઉપર થાઓ, છોકરા વોકરા થોડા પરવારી ગયા હોય અને થોડાક તમે પણ સેટલ થઈ ગયા હો, પછી ધીરે ધીરે સકડી ભોગની સેવામાં એમ કરતા કરતા તમે આગળ વધો. સેવામાં ધીરે ધીરે આગળ વધો. એકદમ છલાંગ મારવાની જરૂર નથી.
અને ઘણા બધા લોકો ગભરાઈ ગયા પુષ્ટિ માર્ગમાં કે સાસુમાં એટલી અઘરી સેવા કરતા હોય અને પછી પેલી વહુ ઘરે આવે અને પછી સાસુમાં ધીરે ધીરે વૃદ્ધ થતા હોય એટલે સ્વાભાવિક છે એમનાથી બહુ થાય નહીં. અને પછી પેલી આમ અઘરી સેવા, સાસુમાં તો ડિગ્રીમાં પહોંચી ગયા હોય, વહુ નવી નવી આવી હોય અને પેલી અઘરી સેવા જુએ એટલે આમ એને ગભરામણ થાય, હે આટલું બધું આપણે કરવું પડશે. એટલે પછી પેલી વહુ થાય, આ બધું આપણાથી ન થાય, આટલી લાંબી સેવા અને આટલી અઘરી સેવા આપણે ના કરી શકીએ. એટલે પછી સાસુમાં વિચાર કરે કે આ ઠાકોરજી પછી મંદિરે પધરાવી દઈશું, ગ્વાલ મંડળીમાં જશે, અમારે ત્યાં તો કોઈ સેવા કરવા વાળું છે.